ગુડ મોર્નિંગ હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. વાગવામાં થયા છે 8:30 ને અમે નાસ્તો બનાવીએ છે. ભાખરીનો કાર્યક્રમ હે કાં છે આપણો? આપણે છે ને મિત્રો ઘણા ટાઈમ પછી ભાખરી ખાઈએ. અમારે કદી ખાધી નહોતી તો આ છે ને અમે ભાખરી બનાવી છે અને સવારમાં મસ્ત એવું વાતાવરણ છે અટાણે. જોઈ લ્યો. સાંજે ને મિત્રો વરસાદ આવ્યો હોય એવું લાગે, કેમ કે આ બધી ભીનું કરી ગયા છો. તો એવું છે અત્યારે તો ફૂલ તડકો છે, પણ સાંજે છે ને મિત્ર આવ્યો છે વરસાદ. અત્યારે ફૂલ તડકો છે. આ બાજુ છે ને આપણે ભાખરીનું કામ હાલે છે અને છે ને આ બાજુ ચા બનાવે છે. એક બાજુ મોરો ને એક બાજુ મીઠો. એવું છે ના ભાખરી થાય એટલે આપણે નાસ્તો કરવા બેસી જઈએ. 1 hour later. નાસ્તો કરી લીધો છે, इंदौर बैठा इतने फरियाद होने का काम चल रहा है ना. पहली बार वरसाद आवे ने तो धूल ने उतरे नीचे, फरिયું ભરાઈ ગયું, પાછું ધોવું પડ્યું. કાલે તો નકામું ધોયું હતું. વાગવામાં થયા છે 10:30. અમે હે ને ગામમાં ગયા હતા આપણે બકાલું લેવા, કેમ કે હે ને હમણાં 2-3 દી થયા ને બકાલા વાળો ભાઈ આવતો નહોતો. અમે પછી ગામમાં ગયા હતા. અમે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. આ બાજુ હે ને રોટલા ઘડે હારકી, તો રોટલા ઘડાઈ જાય પછી અમારે હે ખાવાનો પ્રોગ્રામ. હો ભૂખ તો લાગી ગઈ ને એક થઈ ગયો હવે. શાક કહેવાનું કર્યું? અચ્છા, ભીંડાનું શાક ને રોટલો ને છાશ ને અચ્છા મરચા ભાઈ મિત્રો. 6.5 hours later. વાગવામાં ત્યાં 5:30 ને અમે ચા બનાવીએ છે. મારે નાસ્તો કરવો હોય, ચા મૂકો હોય. હા બિસ્કિટ છે અને પાઉં ને એવું ખાવું હોય. બાજુમાં મિત્રો છે ને એટલું રિનોવેશનનું કામ આવે છે ને ઘરમાં, આખો દી હવા ચાલુ હોય ત્રેલીઓની મશીનોમાં. હવે આપણે ચા બનાવી લઈએ પછી નાસ્તો પણ કરીએ. હા પંખો તો કમ્પલસરી જોઈએ ભાઈ, નગર છે ને ગરમી ફૂલ થાય છે અહીંયા. એટલે પંખો તો અહીંયા ને રસોડામાં આવીએ એટલે ચાલુ જ કરી દેવાનું, કામ હોય કે ના હોય. બરોબર ને? તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 7 ને અમે જઈએ ગામમાં. અમે હે ને મિત્રો ગામમાં જઈએ. હા, થોડું કામ હતું એટલે ને પછી ચોપાટી જાય ગયા આગળ. હા, પેલા કામ બતાવી લઈએ, થોડું કામ હે ને ગામમાં, પછી ચોપાટી જાય ભાઈ. પછી જાય ચોપાટી બાજુ કામ હોય બતાવી લઈએ. તો જોતા રહેજો આગળ મિત્રો. હા, તો વિડીયોમાં બન્યા રહેજો. ઓકે ગાઈસ, અમે હે ને કામ બતાવી અને ચોપાટી આવ્યા હે, પણ હે ને ચોપાટીએ એટલી ટ્રાફિક છે ને. આજ શનિવાર છે ને એટલી શેઠ સુધી છે આ બાજુ એટલી છે. હા, આ બાજુ તો વાતો જવા દે. તો આજ છે ને ખરેખર બહુ ટ્રાફિક છે. શનિવાર છે ને જોઈ બહારની પબ્લિક પણ વધારે ટુરિસ્ટ. વેકેશનનો સમયગાળો હવે પૂરો થયો તોય છતાંય જ શનિ રવિ ને એટલે કાલ તો વધુ ટ્રાફિક છે. કાલ રવિવાર છે. કાલ તો અમે ક્યાંય બેહવા ને પછી જગ્યા નહીં મળે એટલી ટ્રાફિક.
આમ તો મિત્રો જોવાય એમ જ શેઠું છે હે. બાજુ હે ને મિત્રો જો લાઈવ કોન્સર્ટ પણ હાલે સોંગ નો ઓલા બેન ગાવે મસ્ત ગાવે અત્યારે ત્યાં હમણાં હે ને ચોપાટી ઉપર નવું નવું હાલે હે ટ્રેન્ડિંગ ગાવાનું. પેલી સેટ તો મને ખબર પેલા બહુ ઓની બાજુ આવતું. હા. અહીંયા કેવા કૂતરા વાળા જાજા આવે કા ફેરવવા એને વોક કરાવવા આપણે બેઠા તો હું કેમ કેટલા નીકળ્યા હજી જાય છે જો એ ભાઈ નો વારો છે ગાવા. મિત્રો વાહ હે ને સિંગર બદલી ગયો હે. ઓકે ગાઈસ અમે હે ને ચોપાટીથી ડાયરેક્ટ અટલ ઉદ્યાન કરીને હે ને એક બગીચો બન્યો હમણાં ને આવ્યા મસ્ત જા ડેકોરેશન ને એવું છે. કેવું હે કા પહેલી વાર જ એવા ભાઈ આપણે. હા અમે હે ને પહેલી વાર આવ્યો જો કેટલા મસ્ત ને ફૂલ ને હવે આપણે હમણાં વાવ્યા તો ઈચ્છા કે નહીં સેમ આપણે થોડાક મોટા છે આ નાના આ વિહા વાળ છે ને એવા. હા જો હું બેઠી હતી આની દાંતમાં ગાવાથી દાંત સફેદ થાય. હા ને હા પેલા અમે ગાવતા નાના આવતા ને તા હા એનું જ ઝાડવું હા હા એ ઝૂરી ગયા. હા અટાણે ટ્રાફિક છે આ કઈ આ ટાઈમ રમવાનું હોય ને ત્યાં વધુ ટ્રાફિક છે જો. હા થોડુંક જીમ નું પણ છે પણ જાજુ ને થોડુંક આગળ છે. હા તેથી આપણે એકવાર ઓલા કમલાબાગ વાળા ગાર્ડન ગયા હતા ત્યાં એટલું નથી કાંઈ ના અહીંયા જોયું ને થોડું થોડું છે. ઓકે ગાઈઝ અમે છે ને ઘરે પહોંચી ગયા હે ને આ બાજુ રોટલી બનાવે છે આરતી ને આ બાજુ બેઠા બેઠા વણવાનું કામ આવે.